સવારમાં હું અને મારો ભાઈબંધ નીકળી ગયા ઉના માટે. જય માતાજી મિત્રો. તો કેમ છો બધા? મજામાં ને? મજામાં જ હશે. જાજા દિવસો પછી મારો વ્લોગ આવ્યો એના માટે સોરી. અને આજે તો અમારા માટે સુખનો સૂરજ ઉગી ગયો, કેમ કે અમે અમારા ઘર માટે ગાડી લેવા જઈએ છીએ. આજે દિવાળી પણ છે. અમે પહોંચી ગયા શોરૂમે અને અમે તો ગાડી લખાવી નાખી. હવે છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયોમાં, તમને પણ ખબર પડે ને અમે કઈ ગાડી લીધી. શોરૂમે સાઈન બાઈન કરી અને અમે જમી લીધું. શોરૂમ વાળાએ કીધું કે હજી નંબર પ્લેટ આવશે ત્યાં 3 કલાક હોઈ જશે. 3 કલાકમાં તમારે ઘરે જવું હોય તો જતા રહેજો. પછી અમે લોકો ઘરે જતા રહ્યા. ઘરેથી હું અને વિશાલભાઈ પેંડા અને હાર લઈને નીકળી ગયા શોરૂમે ગાડી લેવા. આપણે પહોંચી ગયા હીરોના શોરૂમે. આગળ સુધી બના રહેજો, હું કઈ ગાડી લઉં છું એ તમને હું બતાવીશ. શોરૂમમાં ગયા હતા તો કેટલી બધી ગાડી હતી, પણ આમાંથી એક પણ આપણે નથી લીધી, કેમ કે આપણી પસંદ કંઈક અલગ છે. તમારે લોકોને પણ જો દિવાળી ઉપર ગાડી લેવી હોય તો લઈ લેજો, કેમ કે ઓફર 1 નંબર છે. જય માતાજી. અમારા નાના દીદી તો ક્યાર થઈ ગયા છે ગાડીમાં ચાંદલા કરવા માટે. માતાજીની કૃપાથી આપણે આ ગાડી લઈ લીધી છે. આપણી ગાડીમાં અત્યારે નંબર પ્લેટનું કામ ચાલુ છે. નંબર પ્લેટ લાગી જાય પછી હાર ગાડીને પહેરાવી દઈએ અને ચાંદલા કરી નાખીએ. નંબર તો ભાઈ મસ્ત આવ્યા છે. પસંદ કરેલા નંબર નથી, ઓનલાઈન નંબર છે. ઓનલાઈન ઉપરથી આવેલા છે ને નંબર એ જ છે, પણ નંબર મસ્ત છે. ભાઈ મારી પાછળ તો જો ગાડીઓની લાઈન પડી છે, પણ એમાંથી આપણે એક જ ગમી હો. શોરૂમ વાળાએ અમારી પાસેથી તો સાઈન લઈ લીધી કે હવે આ ગાડી તમારી. હવે અમારા નાના દીદી ચાંદલા કરશે ગાડીમાં. બેન હજી નાની છે એટલે એનાથી હાથીઓ નહીં પુરાય, એટલે હાથીઓ હવે હું પુરાવી દઈ, કેમ કે અહીંયા કોઈ નથી. જો કોઈને હાથીઓ પૂરવામાં મારી મદદ જોતી હોય તો મને કહેજો, હું ચોક્કસ આવીશ. ગાડીમાં હાથીઓ પોરી અને ચોખા વધાવી દીધા. હવે આપણે હાર પહેરાવી અને ગાડીને આપણે કરી નાખશું કમ્પ્લેટ. સુખનો સૂરજ ઉગાડી દીધો. અને આ બેનને તો બહુ જ ખુશ છે કે અમે ગાડી લઈ આવ્યા. જય માતાજી મિત્રો. તમને લોકોને ખબર જ છે કે હમણાં આઈફોન હું લઈ આવ્યો છે. આઈફોનનું તો સપનું પૂરું થઈ ગયું. અને બીજી વાત, સરપ્રાઈઝની વાત કહું તમને, એ ભાઈ નોર્મલ વાંધો નહીં,
તો ગાડી પણ આવી ગઈ આપણી. 2 સપના પૂરા થઈ ગયા. હવે એક ત્રીજું સપનું બાકી છે. એ તમે લોકો બધા મારું સપનું પૂરું કરાવજો. એ ત્રીજું સપનું છે મારી સાયકલ યાત્રા. શોરૂમેથી તો આપણે ગાડી લઈ લીધી છે અને હવે નીકળી જવાનું છે આપણે ઘરે. હા મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ગાડીમાં ફૂલ પેટ્રોલ ભરાવીને હવે આપણે જવાના છે ઘરે. જય માતાજી.